દર્દી નામે ગીતાબેન જે અંબાવના રહેવાસી હતા, એમના આગળ 2 ઓપરેશન સીઝર થયેલા હતા કે જેમાં એક આડું અને એક ઊભું એ રીતે 2 ઓપરેશન થયેલા હતા. તો એને અંદર આંતરડા ચોંટેલા હતા, પેશાબની કોથળી પણ ચોંટેલી હતી. આ બધું જ છૂટું પાડી અને દૂરબીનથી ઓપરેશન કર્યું. દર્દી 24 થી 36 કલાકમાં એકદમ સરસ થઈને ઘરે જવા માટે તૈયાર થઈ ગયું છે. કોઈ જ તકલીફ નથી. નવજીવન હોસ્પિટલ ખાતે આ રીતે કોથળીના દૂરબીનથી થતા ઓપરેશનો અને પ્રસૂતિને લગતી બધી સારવાર રાબેતા મુજબ ચાલુ જ છે અને દર્દીઓનો સાથ સહકાર પણ બહુ સારો. કયું ગામ? તમારે શું પ્રોબ્લેમ હતો? પ્રોબ્લેમ આ 2-3 વર્ષથી વિસ્તૃત પેટમાં મને પછી 2-3 દવાખાના બતાવ્યું. પછી અહીંયા આગળ આવી મને સલાહ આપી આશ્રમમાં વારંવાર નળદ ત્યાં દવાખાના પૂછાડી. પછી આ સરે મને ઓપરેશન કરવાની વાત કરી, પણ પેટમાં આવી મને તકલીફો હતી અને 2 સીઝર હતો. એ છતાંય મને આ સાહેબે ઓપરેશન કર્યું. એ ખૂબ ખૂબ એમનો આભાર. પ્રસૂતિને લગતી બધી સારવાર રાબેતા મુજબ ચાલુ જ છે અને દર્દીઓનો સાથ સહકાર પણ બહુ સારો મળી રહ્યો છે. દર્દી નામે ગીતાબેન જે અંબાવના રહેવાસી હતા, એમના આગળ 2 ઓપરેશન સીઝર થયેલા હતા કે જેમાં એક આડું અને એક ઊભું એ રીતે 2 ઓપરેશન થયેલા હતા. તો એને અંદર આંતરડા ચોંટેલા હતા, પેશાબની કોથળી પણ ચોંટેલી હતી. આ બધું જ છૂટું પાડી અને દૂરબીનથી ઓપરેશન કર્યું. દર્દી 24 થી 36 કલાકમાં એકદમ સરસ થઈ